ઓપરેશન સિંદૂર અંગે ફરી નવું ગતકડું લાવતા ડોનાલ્ડ ટ્રમ્પ 6 થી 7 પ્લેન હવામાં તોડી પાડ્યા હોવાનો કર્યો દાવો. બંને દેશ આગળ વધવા હતા તૈયાર. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી પોતે જ સમાધાન કરાવ્યાનો કર્યો દાવો. અલાસ્કામાં આજે મળશે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન. ડોનાલ્ડ ટ્રમ્પે સુચારુ મુલાકાત રહેવાનો કર્યો દાવો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત આવશે તેવી વ્યક્ત કરી આશા. અલાસ્કામાં શિખર બેઠક પહેલા લંડન પહોંચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી. બ્રિટિશ પ્રધાનમંત્રી કિમ સ્ટાર્મર સાથે કરી મુલાકાત. યુક્રેન અને યુરોપિયન દેશના હિતને શિખર બેઠકમાં કોરાણે મુકાશે તેવી ઝેલેન્સ્કીની આશંકા. સરકાર લોન્ચ કરશે સુદર્શન ચક્ર મિશન. શક્તિશાળી હથિયાર પ્રણાલીથી દુશ્મનના હુમલાઓ થશે નિષ્ફળ. દુશ્મન ઉપર બમણા વેગથી થશે પલટવાર. સુદર્શન ચક્ર મિશન માટે દેશમાં જ સંશોધન અને સંસાધન ઉપલબ્ધ કરાવવા આહવાન. ઘૂસણખોરી અંગે પ્રધાનમંત્રીની સ્પષ્ટ ચેતવણી. દેશની ડેમોગ્રાફી બદલવાના ષડયંત્રનો કર્યો દાવો. ઘૂસણખોરીને ગણાવી રાષ્ટ્રની સુરક્ષા માટે ભયજનક. પ્રધાનમંત્રીએ ડેમોગ્રાફીમાં ફેરફારનો અભ્યાસ કરવા બનાવી ઉચ્ચ સ્તરીય સમિતિ. દિવાળીના દિવસે સામાન્ય માણસને મહત્વની ભેટ આપશે મોદી સરકાર. જીએસટીમાં મોટા સુધારાની સરકારની તૈયારી. નેક્સ્ટ જનરેશન જીએસટી થશે તૈયાર. નાગરિકો જે વસ્તુઓ ઉપયોગમાં લે છે તેના પર ઘટશે જીએસટી. સ્વતંત્રતા પર્વ પર પ્રધાનમંત્રીની યુવાઓને મોટી ભેટ. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાની જાહેરાત. પહેલી નોકરી મેળવનાર યુવક યુવતીને સરકાર આપશે 15,000 રૂપિયા. રોજગાર આપતી કંપનીઝને પણ મળશે પ્રોત્સાહક રકમ. લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રધાનમંત્રીએ નામ લીધા વિના અમેરિકાને આપ્યો જવાબ. કોઈ પણ હિસાબે ખેડૂત અને માછીમારોનું અહિત નહીં કરે સરકાર. પ્રધાનમંત્રીએ આહવાન કરતા કહ્યું, ખેડૂતોને અહિત થશે તો મોદી દિવાલ બનીને ઊભા રહેશે. પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ઉપરથી આપ્યો સમૃદ્ધ ભારતનો નારો. સ્થાનિક ઉત્પાદનને પ્રાધાન્ય આપવા લોકો અને નાના વેપારીઓને અપીલ. સ્વદેશી ઉત્પાદનને મજબૂરી નહીં પરંતુ મજબૂતી ગણાવતા પ્રધાનમંત્રી. સિંધુ જળ કરાર અંગે લાલ કિલ્લા પરથી બોલ્યા પ્રધાનમંત્રી. સિંધુ જળ સમજૂતીને ગણાવી એક તરફી. સિંધુ નદીના પાણી પર ગણાવ્યો ભારતના ખેડૂતોનો હક. ભારતને નથી મંજૂર સિંધુ જળ સમજૂતી. પ્રધાનમંત્રીનો પાકિસ્તાનને સીધો લલકાર. પરમાણુ ધમકીઓથી નહીં ડરે ભારત. કોઈ પણ પ્રકારનું બ્લેકમેલિંગ નહીં સહન કરે ભારત. સેનાને અપાઈ છે ખુલ્લી છૂટ. 79માં સ્વતંત્રતા પર્વ ઉપર પ્રધાનમંત્રીનો લાલ કિલ્લાથી લલકાર. માત્ર આતંકવાદ જ નહીં, આતંકને સમર્થન કરનારા લોકોને પણ એક જ નજરે જોવાશે. આતંકીઓને પાડનારાને પ્રધાનમંત્રીએ ગણાવ્યા માનવતાના દુશ્મન. 10 લાખની ખંડણી માંગવાના કેસમાં આરોપીના 2 સાગરીતોની ધરપકડ. જૂનાગઢ એલસીબીએ કર્યું રિકન્સ્ટ્રક્શન. સુરત જેલમાં બંધ અમીન સાંધ નામનો આરોપી છે માસ્ટર માઇન્ડ. ફરિયાદીએ રૂપિયા પરત કર્યા છતાં મળી હતી ધમકી. સુરતમાં પ્રતિબંધિત ગાંજો વેચનાર આરોપી પકડાયો. કાપોદ્રા પાસે ખુલ્લામાં વેચી રહ્યો હતો ગાંજો. મુશ્તાક અબ્દુલ પઠાણ નામનો આરોપીની ધરપકડ. આરોપી સામે અગાઉ નોંધાયા છે 4 ગુના. કેશોદ એસટી ડેપોમાં મારામારી. વાહન પાર્કિંગના કોન્ટ્રાક્ટરનો એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઉપર હુમલો. કાર હટાવવા ગયેલા ટ્રાફિક ઇન્સ્પેક્ટર હુમલામાં થયા ઘાયલ. પોલીસે ફરિયાદના આધારે કરી કાર્યવાહી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધુ એક ભરતી કૌભાંડ. સહાયક સર્વેયરથી લઈ ફાર્માસિસ્ટ સુધીના 8 કર્મચારીઓની નિમણૂક કરાઈ રદ. જાન્યુઆરીમાં 3 ઉમેદવારના માર્ક ઉમેરવાનું કૌભાંડ બહાર આવ્યા પછી તપાસ કમિટીની તપાસમાં થયો ઘટસ્ફોટ. વડોદરાના કરજણ દારૂ તોડકાંડમાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલના પૂર્વ કોન્સ્ટેબલ સાર્જન્ટનો ફોન અને 5 લાખ કરાયા કબજે. બુટલેગરે ગાંધીનગરના આંગણિયામાં 5 લાખ મોકલ્યા હતા. તે કબજે કરી એસએમસીની ઊંડી તપાસ. મોબાઈલ ફોને પણ ખોલ્યા અનેક રહસ્યો. સુરતમાં ફાયર એનઓસી ન લેનાર 3 શાળાની માન્યતા રદ તો અન્ય 17 શાળાને ઓફલાઈન શિક્ષણ બંધ કરવા આદેશ. પાલોદની સંસ્કાર વિદ્યાલય, પલાસણાની સંસ્કાર વિદ્યાલય અને માંગરોળની વેલફેર પ્રાથમિક શાળાની માન્યતા રદ. અમદાવાદમાં લગાવવામાં આવશે વધુ 2000 સીસીટીવી કેમેરા. 3 કરોડના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર, સિવિક સેન્ટર અને સ્વિમિંગ પુલમાં લાગશે સીસીટીવી. કાર્યરત ન હોય તેવા સીસીટીવી કેમેરા ચાલુ કરવા અપાઈ સૂચના.
જૂનાગઢ એલસીબીની ટીમ સાથે બની વિચિત્ર ઘટના. આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગયેલી પોલીસ લિફ્ટમાં ફસાઈ. લિફ્ટમાં ઊભી થઈ હતી ટેકનિકલ ખામી. 6 જેટલા કર્મચારીઓ અને આરોપીને મહા મુસીબતે કઢાયા બહાર. આજથી ચોમાસાનો નવો રાઉન્ડ. 7 દિવસ ધોધમાર વરસાદનું એલર્ટ. સુરત, ડાંગ, અમદાવાદ, વલસાડ, બનાસકાંઠા, વડોદરા, દાહોદમાં ખાબકી શકે છે ભારે વરસાદ. ગુજરાતમાં હજુ સુધી સિઝનનો વરસ્યો છે 64% વરસાદ. નવસારીમાં લાંબા સમયના વિરામ બાદ ઝરમર વરસાદ. શહેરના જૂના થાણા, એસટી ડેપો અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. નવસારી શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ. ડાંગના સાપુતારામાં ખીલ્યું કુદરતી સૌંદર્ય. ટેબલ પોઈન્ટ, ઇકો પોઈન્ટ પર જોવા મળ્યા વાદળો. મોન્સૂન ફેસ્ટિવલ તેમજ આહલાદક વાતાવરણની મજા માણતા જોવા મળ્યા પ્રવાસીઓ. કિશ્તવાડમાં તબાહી બાદ જ્યાં જુઓ ત્યાં ફેલાયો કાટમાળ. નષ્ટ થયેલા અવશેષોની વચ્ચે થઈ રહી છે બચાવની કામગીરી. કિશ્તવાડની તબાહીમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી. ઘાયલોની ચાલી રહી છે સારવાર. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં તબાહી. કપરી સ્થિતિની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન યથાવત. અંદાજે 38થી વધુ લોકોના મૃત્યુ. રેસ્ક્યુ કરાયેલા 120 લોકોમાંથી 38ની હાલત ગંભીર. જળસૈલાબથી કિશ્તવાડના ચશુટીમાં મચી ગયો કોહરામ. મચેલ માતાની યાત્રા માટે આવેલા શ્રદ્ધાળુઓ પણ આવ્યા જળસૈલાબની ઝપેટમાં. લોકો કંઈ સમજે તે પહેલા જ પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાવા લાગ્યા લોકો. શ્રદ્ધાળુઓ માટે ઊભા કરાયેલા ટેન્ટ, લંગર, દુકાનો, વાહનો પણ તણાયા પાણીના ધસમસતા પ્રવાહમાં. પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટનાને લઈને વ્યક્ત કર્યું દુઃખ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે કરી ટેલિફોનિક વાતચીત. તમામ પ્રકારની મદદનો આપ્યો ભરોસો. વાદળ ફાટ્યું જમ્મુ કાશ્મીરના ગાંધરબલમાં. અચાનક પૂર આવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ. નીચાણવાળા વિસ્તાર જળમગ્ન. ચોમેર નજરે પડી રહ્યું છે પાણી જ પાણી. સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તારને કરાવાયા ખાલી. નલ્લા સિંધ નદીમાં પૂર. કાંઠા વિસ્તારમાં જળબંબાકાર. ગાંધરબલ જિલ્લામાં પૂરના કારણે અનેક ઘરને નુકસાન. જાહેર માર્ગોનું ધોવાણ. જળજમાવડાથી સ્થાનિક લોકોને હાલાકી. જમ્મુમાં સેનાના જવાન બન્યા દેવદૂત. નાઇટ કોપર્સના જવાનોએ 2 મહિલાઓને બચાવી. પૂંછ નદીના રેતાળ ટેકરા ઉપર ફસાઈ હતી મહિલાઓ. પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે રેસ્ક્યુ. પહલગામ, કુપવાડા સહિત અનેક જગ્યાએ આવ્યું અચાનક પૂર. રસ્તાઓ ડૂબ્યા પાણીમાં. જમીનોનું થયું ધોવાણ. પુલને નુકસાન. પહાડો પરથી ભૂસ્ખલનને લઈ લોકોમાં ભારે દહેશત. કંગનમાં દુકાનોમાં પાણી ઘૂસતા માલ સામાનને નુકસાન. વેપારીઓ મુકાયા ચિંતામાં. ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત. અટકીને વરસતા વરસાદે વધારી મુશ્કેલી. રેસ્ક્યુ અને રોડના નિર્માણમાં પડી રહ્યો છે વિક્ષેપ. 68થી વધુ લોકો હજુ પણ લાપતા. ભારે વરસાદને કારણે તેલંગાણામાં જળાશયો છલકાયા. નલ્લા ચેરુવુ જળાશયમાં પૂર જેવી સ્થિતિ. રાજ્ય પરિવહનની બસ વરસાદના પાણીમાં ફસાઈ. તમામ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડાયા. હૈદરાબાદમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન. હજુ પણ ભારે વરસાદની ચેતવણી. સર્વિસ રોડ ઉપર કાટમાળ નીચે ફસાયેલા ટ્રકને બહાર કાઢવા ઉઠાવી પડી જહેમત. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો. સિવિલમાં ડેન્ગ્યુ, મેલેરિયાના 7 દિવસમાં નોંધાયા 144 કેસ. એક સપ્તાહમાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધીને 14,437 થઈ. 1,303 દર્દીને કરવા પડ્યા દાખલ. અમદાવાદ મહાનગરપાલિકાની નાગરિકોને ચેતવણી. આગામી થોડા દિવસ પાણી ઉકાળીને પીવા સૂચના. નર્મદા ડેમમાંથી પાણીની આવકને પગલે શુદ્ધિકરણમાં લાગી શકે છે સમય. જૂનાગઢ જિલ્લામાં મગફળીના પાક ઉપર જીવાતનો ઉપદ્રવ. ખેડૂતોની વધી ચિંતા. કેટલાક ખેડૂતોની 10 વીઘા જમીનમાંથી 7 વીઘામાં બગડી ગયો પાક. કિસાન સંઘે પણ વાવેતર ઘટવાની વ્યક્ત કરી ચિંતા. ગીર સોમનાથમાં દેવાયત ખવડની બબાલનો મામલો. ગુનામાં વપરાયેલી 2 કાર મળી આવી પોલીસને. બકુલા ધનેજ ગામે પીઠળ આઈ મંદિર નજીક મળી આવી કાર. ફોર્ચ્યુનર અને ક્રેટા કાર પોલીસે કરી કબજે. અમદાવાદના વટવામાં થયેલા ફાયરિંગના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની કરી ધરપકડ. આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. આરોપીઓ અગાઉ પાસા હેઠળ ભોગવી ચૂક્યા છે સજા. અગાઉ કરેલી ફરિયાદનો બદલો લેવા કર્યું હતું ફાયરિંગ.
સુરતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે હિન્દુ તરીકેની ખોટી ઓળખ ઊભી કરનાર મહિલા સહિત 2ની ધરપકડ. હિન્દુ વિસ્તારમાં કોઈ રૂમ ભાડે ન આપતું હોવાથી બનાવ્યા હતા બોગસ આધાર કાર્ડ. આરોપીઓ કડોદરાના રહેવાસી હોવાનું આવ્યું સામે. બોટાદ ભાજપના પૂર્વ મહામંત્રી જગદીશ ચૌહાણને જાનથી મારી નાખવાની ધમકી. રૂપિયાની લેતી દેતીના મુદ્દે મધ્યસ્થી કરી હોવાથી અપાઈ ધમકી. ધમકી આપનાર ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો જગદીશ ચૌહાણનો દાવો. વિજાપુરમાં નકલી પનીર બનાવનાર અને મીડિયા ઉપર હુમલો કરનાર આરોપી દિનેશ પટેલ જ્યુડિશિયલી કસ્ટડીમાં. પનીર માફિયાને ત્યાં ફૂડ વિભાગે પાડ્યા હતા દરોડા. દિનેશની ફેક્ટરીનું લાયસન્સ પણ કરાયું રદ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લૂંટના તરકટનો ઉકેલ્યો ભેદ. આંગણિયા પેઢીના કર્મચારીએ જ રચ્યું હતું તરકટ. દેવું વધી જતા કરી હતી લાખો રૂપિયાની લૂંટ. આંગણિયા પેઢીના માલિકની પણ પૂછપરછ. દ્વારકાધીશ મંદિરને ઓનલાઈન ચડાવવાની રકમમાં થતી છેતરપિંડી અંગે સાવધાન રહેવા અપીલ. મંદિર સમિતિએ બનાવટી સોશિયલ મીડિયાની આઈડીથી દૂર રહેવાની આપી સૂચના. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી સીધો જ શ્રદ્ધાળુઓનો થઈ રહ્યો છે સંપર્ક. રાજકોટના લોકમેળાની વાજતે ગાજતે શરૂઆત, પરંતુ વિવાદ યથાવત. મેળામાં માત્ર 4 રાઇડ્સને જ મળી મંજૂરી. ટેકનિકલ કારણોસર કેટલીક રાઇડ હજુ સુધી નથી થઈ શરૂ. ફિઝિબિલિટી રિપોર્ટની થઈ રહી છે ચકાસણી. રાજકોટના લોકમેળાને અપાયેલું નામ ક્યાંય ન જોવા મળ્યું. શૌર્યનું સંદોર નામ અંતર્ગત યોજાયો છે મેળો. સમગ્ર આયોજનમાં મૂળ નામ ધરાવતું બેનર ક્યાંય નહીં. અધિકારીઓ એકબીજા પર ઢોળી રહ્યા છે જવાબદારી. જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદની દિવાન બલ્લુભાઈ શાળાને ફટકાર્યો. 10,000નો દંડ. હડતાળિયા શિક્ષકોનો કાપવામાં આવશે પગાર. જિલ્લા શિક્ષણ કચેરીને જાણ કર્યા વગર ધરણા કરનાર શિક્ષકો સામે કરવામાં આવી કાર્યવાહી. રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર આરોપીનું સુરત પોલીસે કાઢ્યું સરઘસ. આરોપીએ ધોરાજીના કાપડ દલાલનું અપહરણ કરી આપી હતી ધમકી. રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. બુધવારે આરોપીને રજૂ કરાયો હતો કોર્ટમાં. ગીર સોમનાથના અનીડાથી ભીમદેવળ જતા હાઈવે પર સિંહ પરિવારના આટાફેરા. સિંહણ 3 બચ્ચા સાથે મુખ્ય માર્ગ પર લટાર મારતી જોવા મળી. સિંહ પરિવારને જોઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય તૈયારીઓ. ભગવાનના કલાત્મક વાઘા વૃંદાવનથી મંગાવાયા. અષ્ટમીના દિવસે મંદિરમાં યોજાશે અખંડ ધૂન. મધ્યરાત્રિએ લડ્ડુ ગોપાલને કરાશે અભિષેક. શીતળા સાતમના પર્વની અમદાવાદમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી. મંદિરમાં શ્રદ્ધાળુઓએ શીતળા માતાની કરી પૂજા. માતાજીને અર્પણ કરાયો કુલેરનો પ્રસાદ. શહેરના તમામ મંદિરોમાં ભીડ. રાજ્યમાં નડાબેટ સરહદે ધ્વજવંદન. મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા. શાળાના બાળકોએ રજૂ કર્યા રંગારંગ કાર્યક્રમ. ગુજરાત બીએસએફના આઈજીના હસ્તે કરાયું ધ્વજવંદન. 79માં સ્વાતંત્રતા દિવસ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનમાં કર્યું ધ્વજવંદન. રાજ્યપાલ તેમજ અગ્ર સચિવ અશોક શર્માએ રાજભવનના પ્રાંગણમાં કર્યું વૃક્ષારોપણ. મોટી સંખ્યામાં નાગરિકો ઉજવણીમાં જોડાયા. મહેસાણાના જોટાણામાં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યું ધ્વજવંદન. ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો રહ્યા ઉપસ્થિત. વડોદરામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી. મેયરના હસ્તે કરાયું ધ્વજવંદન. મેયરે ક્લોથ બેગ મશીનનો પણ કરાવ્યો પ્રારંભ. ઘન કચરા માટેના ટ્રાન્સપોર્ટેશન વાહનોને પણ કરાવ્યું ફ્લેગ ઓફ. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં ધ્વજવંદન. ધ્વજારોહણ બાદ પરેડનું કર્યું નિરીક્ષણ. હર્ષ સંઘવીએ ઓપરેશન સિંદૂરને કર્યું યાદ. હર્ષ સંઘવીએ કહ્યું, મુઠ્ઠીભર સિંદૂરની કિંમત સેનાએ દુનિયાને બતાવી. સુરત પોલીસ દ્વારા 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી. પોલીસની વિવિધ ટુકડીઓ દ્વારા કરાઈ પરેડ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સુરત પોલીસની આંતરિક સુરક્ષા બાબતની કામગીરીના કર્યા વખાણ. સ્વતંત્રતાના રંગે રંગાયા દેશવાસીઓ. જમ્મુ કાશ્મીરમાં એલઓસી નજીક સેનાએ કર્યું ધ્વજવંદન. ઊંચાઈ ઉપર આવેલા તંગધાર સેક્ટરમાં સેનાએ લહેરાવ્યો તિરંગો. ભારત માતા કી જયના લગાવ્યા નારા.